ભરૂચની શાળામાં અભ્યાસ કરતી છાત્રા સાથે તેને શાળાએ મૂકવા તથા ઘરે લાવવાનું કામ કરતા સ્કૂલ વાનના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો એટલો ચકચારી છે કે પોલીસે ગણતરીની કલાકોમાં જ કામ કરવું પડ્યું હતું અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાના બનાવ અંગે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। હળદર ગામના શાહરૂખ ગોહિલ નામના વાન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો। સગીરા હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત અત્યાચારો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયતપૂર્ણક વાત કરતા હતા। સમગ્ર ઘટના સામે આવી હતી। બારમા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં